સોશિયલ મીડિયા પર તમે આ નાનકડા વાંદરાનો ફોટો કે વિડીયો તો જોયો જ હશે। એક એવો વાંદરો જે પોતાના એક ટેડીને ભેટીને રડતો હતો। પણ શું તમે જાણો છો કે આ વાંદરાની પાછળની કહાની શું છે? આ જાણીને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। પણ ખુશીની વાત એ છે કે હવે આ વાંદરાની જિંદગી આખી બદલાઈ ગઈ છે। ચાલો જાણીએ પંચ નામના આ નાનકડા વાંદરાની કહાની। તેનો જન્મ જુલાઈ 2025 જાપાનના એક ઝૂમાં થયો હતો। જન્મ સમયે તેનું વજન પણ ઓછું હતું અને તેની માતા જન્મ પછી તેને અપનાવવાથી ઇનકાર કરી દીધો। તેને કોઈએ ગળે લગાવ્યો નહીં, ન કોઈએ પ્રેમ આપ્યો। જીવનની આટલી કઠિન શરૂઆત પંચ માટે ખૂબ જ દુઃખદાયક હતી। અસલી પ્રેમ તો માતાનો જ હોય છે। જ્યારે પંચ એકલતાથી પીડાતો હતો ત્યારે ઝૂના લોકોએ એક ઉપાય વિચાર્યો। તેમને ઠંડીથી બચવા અને હૂંફ આપવા માટે એક સોફ્ટ ટેડી તેને આપી દીધું। તમે વિડીયોમાં જોઈ શકો છો કે પંચ એ ટેડીને પોતાની માતા માની બેઠો છે। તે એક રમકડાને આખો દિવસ બાથમાં લઈને ફરે છે, જાણે એમ જ લાગતું કે આ ભીડભરી દુનિયામાં તેને કોઈ પોતાનું મળી ગયું છે। પંચ પ્રેમ પામવા માટે બીજા વાંદરાઓ પાસે પણ જતો હતો, પણ ત્યાંથી પણ તેને માત્ર નફરત મળી। પંચ બીજા સાથે દોસ્તી કરવાની કોશિશ કરી, પણ બધાએ તેને ઠુકરાવ્યો। તે ડરી જતો, રડતો, ભાગતો અને પાછો પોતાના ટેડી બિયર સાથે આવીને છુપાઈ જતો। એક વિડીયોમાં તો એક મોટો વાંદરો તેને ઘસડતો પણ જોવા મળ્યો હતો। આ જોઈને ઇન્ટરનેટ પર લોકોને પંચ માટે ખૂબ જ દુઃખ થયું અને દુનિયાભરમાંથી તેને સહાનુભૂતિ મળવા લાગી। પણ કહેવાય છે કે દુઃખ પછી તો સુખ આવે જ છે। હવે આ કહાનીમાં એક ખુશીકારક મોડ આવ્યો છે। પંચને હવે એક નવી માતા મળી ગઈ છે। એક નવા વાયરલ વિડીયોમાં જોવા મળ્યું છે કે એક મોટા વાંદરાએ પંચ પાસે આવીને તેને વહાલ કર્યું અને ગળે લગાવ્યો। હવે પંચની જિંદગી બદલાઈ ગઈ છે। તે હવે એક નાનકડા રમકડાને સહારે નથી જીવતો। તે હવે બીજા વાંદરાઓ સાથે રમે છે, મસ્તી કરે છે અને વાંદરાઓના ઝૂંડનો એક અતૂટ હિસ્સો બની ગયો છે। જે નાનકડા વાંદરાએ પોતાની જિંદગી એકલતાથી શરૂઆત કરી હતી, તેને હવે આખો પરિવાર મળી ગયો છે। પંચ હવે એકલો નથી, તે ખૂબ જ ખુશ છે। તો મિત્રો, આશા છે કે પંચની આ વાર્તાથી તમારા ચહેરા પર પણ સ્માઇલ આવી ગઈ હશે। જો તમને આ સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવા જ બીજા વાયરલ વિડીયોની ન્યૂઝ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।